સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી અને બાગાયત વિભાગની મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે। તો ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ મળી રહ્યા છે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો વિડીયો બનાવવો। તો મિત્રો સરકાર દ્વારા આ વખતે આઈ ખેડૂત 2.0 જે ડિઝાઇન કરવામાં આવ્યું તેમાં મિત્રો ખેડૂતોને અરજી કરવામાં સરળતા પડે તે માટે જ ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવેલું છે। તો કોઈપણ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો સરકાર દ્વારા એકદમ મિત્રો સરળ રીત બનાવવામાં આવેલી છે અને તમે આસાનીથી કોઈપણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। તો તમારે મિત્રો અલગ અલગ વિડીયો જોવાની જરૂર નથી। તમે કોઈ પણ એક વિડીયો જોઈ લેશો કે અરજી કેવી રીતે કરવી, ત્યારબાદ મિત્રો તમે કોઈપણ વિભાગની કોઈપણ યોજનાની અંદર મિત્રો આસાનીથી ઓનલાઈન અરજી કરી શકશો। તેના માટે મુખ્યત્વે તમારે બે વિડીયો મિત્રો જોવાની જરૂર પડશે। સૌપ્રથમ તમારે નોંધણી કરાવવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલની અંદર મિત્રો તમારે નોંધણી કરાવવાની રહેશે। જો હજુ સુધી તમે નોંધણી ના કરાવેલી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે વિડીયો જોઈ અને મિત્રો નોંધણી કરાવી શકો છો। એક વખત મિત્રો નોંધણી થઈ ગયા બાદ મિત્રો તમને તમારા લોગિન આઈડીમાં આવા મિત્રો 3 ઓપ્શન જોવા મળશે, જેમાં મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો તમારે સ્કીમ નામના ઓપ્શનની અંદર પસંદ કરવાનું રહેશે। તેમાંથી તમે કોઈ પણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। બીજું મિત્રો કે તમારે સૌપ્રથમ પ્રોફાઇલની અંદર જઈ અને તમારો જેટલો પણ ડેટા છે, એટલે કે અરજદારની વિગતો હોય, અન્ય વિગતો એટલે કે રેશન કાર્ડની વિગતો, બેંકની વિગતો, જમીનની વિગતો, મંડળીની વિગતો અને મિત્રો ડોક્યુમેન્ટ્સ, આમાંથી જે પણ માહિતી મિત્રો માગેલી છે તે તમારે અપલોડ કરી દેવાની રહેશે। એક વખત તમે મિત્રો ડેટા સેવ કરી દેશો ત્યારબાદ તમારે કોઈપણ વિભાગની કોઈપણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય તો તમે તે સ્કીમ પર પસંદ કરવાનું રહેશે અને પસંદ કર્યા બાદ તમારો જે ડેટા છે તે મિત્રો ઓટોમેટિક બધો આવી જશે। તમારે ફક્ત ખાલી ડેટાને સેવ કરવાનો છે અને ફાઇનલમાં મિત્રો અરજીને ફક્ત સબમિટ કરવાની રહેશે। કોઈપણ ડેટા મિત્રો વારંવાર ભરવાની જરૂર નથી। જો તમારી પાસે મિત્રો સૌપ્રથમ એક વખત ડેટા ભરતી વખતે જો તમારી પાસે કમ્પ્યુટર ના હોય તો તમારે વીસી પાસે જઈને અથવા તો કોઈ સાયબર કાફેમાં જઈ અને મિત્રો તમારો ડેટા એક વખત ભરાવી લેવાનો રહેશે। જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે તેમાંથી પણ ભરી શકો છો, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને ફાવતું ન હોય તેઓ કમ્પ્યુટર અથવા તો વીસી પાસે જઈ અને મિત્રો એક વખત તમારો ડેટા સેવ કરી દેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો તમારે જ્યારે પણ અરજી કરવી હોય ત્યારે તમારે લોગિન કરવાનું રહેશે અને કોઈપણ યોજના પર ક્લિક કરી અને તમે મિત્રો આસાનીથી ઓનલાઈન અરજી કરી શકો છો। તમે મિત્રો 1 મિનિટથી પણ ઓછા સમયની અંદર ઓનલાઈન અરજી ઘર બેઠા કરી શકશો, ફક્ત તમારી પાસે મિત્રો સ્માર્ટફોન હોવો જોઈએ। તો મિત્રો સરકાર દ્વારા આઈ ખેડૂત 2.0 એટલા માટે જ ડિઝાઇન કરવામાં આવેલું છે કે ખેડૂતોને મિત્રો કોઈ પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને ખેડૂતોને વારંવાર ઓનલાઈન અરજી કરવાના મિત્રો પૈસા પણ ના ખર્ચવા પડે। તો ખાસ મેં જે બે વિડીયો જણાવેલા છે તે જોઈ લેવા અને તે રીતે મિત્રો તમારે વિગતો ભરી દેવી। ત્યારબાદ મિત્રો તમે આસાનીથી ઘર બેઠા 1 મિનિટથી પણ ઓછા સમયની અંદર ઓનલાઈન અરજી કરી શકશો। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।